ગુજરાતની મહિલાઓ માટે સલામત માનવાના દાવા કરવામાં આવે છે। દિવસે તો શું રાત્રે પણ મહિલાઓ એકલી ફરી શકે તેમ કહેવાય છે। ગુજરાતમાં 22 લાખથી પણ વધુ મહિલાઓ ઇન્કમ ટેક્સ ભરતી હોવાથી વાતને સ્ત્રી સશક્તિકરણ તરીકે રજૂ કરવામાં આવે છે। આ બધાની વચ્ચે ગુજરાતમાં સગીરાથી લઈ મહિલાઓ પર રેપ થતા હોય તેવા કિસ્સાઓ સામાન્ય બની ગયા છે। આમ સ્ત્રી સલામતીના દાવાઓ અહીં છેડ ઉડી જાય છે। આટલું ઓછું હોય તેમ અમરેલીમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી। અમરેલીની વિદ્યાસભામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આબુના પ્રવાસે ગઈ હતી। તે સમયે કોલેજના નિયામક ગિરીશ ભીમાણીએ કેટલીક વિદ્યાર્થીઓને નશાની હાલતમાં છેડછાડ કર્યાની વાત પ્રસરતા ચકચાર મચી ગઈ છે। પોલીસે પણ આ વાતને દાદ ન આપતા આ વાત છેક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુધી પહોંચી ગઈ હતી। અમરેલીના એબીવીપીના આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે બીસીએ કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માઉન્ટ આબુના પ્રવાસે ગયા હતા। આ પ્રવાસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને હાલમાં અમરેલી વિદ્યાસભાના કોલેજ વિભાગના ફરજ બજાવતા ગિરીશ ભીમાણી કાર દ્વારા આબુ આવ્યા હતા। ભીમાણીએ દારૂના નશામાં વિદ્યાર્થીઓને સારી હોટલમાં રહેવાની અને કોલ્ડ ડ્રિંકની લાલચ આપી હતી। આ બહાને 10 વિદ્યાર્થીનીઓને તેની મરજી વિરુદ્ધ અડપલા પણ કર્યા હતા। તેમની સાથે અશ્લીલ વર્તન કર્યું હતું અને તેમની હાજરીમાં બીભત્સ વાર્તાલાપ પણ કર્યો હતો। જોકે તેમની સાથે ગયેલા સ્ટાફે આ મામલો સંભાળ્યો હતો અને સાહેબ ભાનમાં નથી તેમ કહી વાત વિચારે પાડી દીધી હતી। જોકે એબીવીપીએ આ મામલામાં ઝંપલાવતા વિદ્યાસભાના સંચાલક ગિરીશ ભીમાણીની હાકલપટ્ટી કરી નાખી। જોકે આ વિવાદ અહીં પૂરો થયો નથી। જેનીબેન ઠુમરે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે। તેમણે કહ્યું હતું કે શાસકો મહિલાઓની સલામતીના દાવા કરે છે, પરંતુ અહીં તો સલામતી તો ઠીક, શું મહિલા સાથે દુર્વ્યવહાર થાય તો પોલીસ ફરિયાદ પણ લેતી નથી, ઉપરથી પીડિતને ધક્કા ખવડાવે છે। આ કયા પ્રકારનું સ્ત્રી સશક્તિકરણ છે તે સમજવું જરૂરી છે। નમસ્તે, હું જેની ઠુમર। આજે અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતું પ્રકરણ સામે આવ્યું છે। અમરેલીમાં ડોક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત અને અમરેલી જિલ્લા વિદ્યાસભા નામક સંસ્થાના નિયામક એવા ડોક્ટર ગિરીશ ભીમાણી કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે, એના ઉપર આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે એમણે પ્રવાસમાં દીકરીઓને દારૂ પીને એ અવસ્થામાં 10 થી 12 દીકરીઓને અડપલા કર્યા છે। આની ફરિયાદ નોંધાવા જ્યારે વાલીઓ પહોંચ્યા ત્યારે એમ કેમ પ્રકારે આ પ્રકરણને દબાવવામાં આવ્યું। શિક્ષણ જગત માટે આ ખૂબ ગંભીર કિસ્સો કહી શકાય અને એનાથી પણ વધારે મહિલાઓ માટે આ ખૂબ ગંભીર વાત કહી શકાય। આપણે એવા ગુજરાતમાં રહીએ છીએ કે જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો ખૂબ બૂમ બરાડા પાડીને કરવામાં આવે છે। આવા શિક્ષણ મંત્રી કે જે મહિલા છે। આ તો ફક્ત જાહેર થયેલી વાત છે। આ સિવાય આ પ્રકારે કેટલાય નર રાક્ષસોએ દીકરીઓને પીંખી જ નહીં હોય તેની શું ખાતરી। ગુજરાતમાં સબ સલામતના દાવાઓ હેઠળ દીકરીઓ રોજ પીંખાય છે। આજે કોઈ રસ્તે ચાલતો અલેલ ટપ્પુ કે અસામાજિક તત્વ આ પ્રકારની કામગીરી કરે તો સમજી શકાય, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જેવો હોદ્દો સંભાળી ચૂકેલ ગિરીશ ભીમાણી આ પ્રકારનું વર્તન કરે ને દીકરીઓ સાથે આ પ્રકારની જે વાતો કરે તો સ્ત્રી સશક્તિકરણની વાતો એક બણગાજ સમાન ગણવામાં આવે છે। અમરેલીમાં આવું પ્રકરણ બને, દીકરીઓને અડપલા કરવામાં આવે અને સાથે સાથે જ્યારે આ પ્રકરણ બન્યું છે ત્યારે એના વાલીઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે ફરિયાદ નોંધાવી ન શકે અને ફરિયાદ નોંધાવ્યા વગર પાછું વળવું પડે, એવું તો કેવું દબાણ હશે એની કલ્પના તમારે ને મારે કરવી જ રહી। કેટલી બધી દીકરીઓની જિંદગી સાથે ખિલવાડ થયો હશે એ પણ કલ્પના ગભરાવી મૂકે, ડરાવી મૂકે એવી છે। ખૂબ બધા વાલીઓનો ફોન આવ્યો કે અમારી દીકરીને પણ આવી રીતના ક્યાંક પીએચડી બનાવી દઈશ, ક્યાંક ડિગ્રી અપાવી દઈશ, ક્યાંક તને પ્રમોશન કરાવી દઈશ, આવી અનેક લાલચો સાથે અનેક પ્રકારના શોષણો આવા પ્રકારના જે હોદ્દાઓ ઉપર બેઠેલા હોય એવા લોકોએ કરેલા છે। અને આવી વાતો જ્યારે અમરેલી જેવા નાના સિટીમાં થાય, નાના ટાઉનમાં થાય અને સામે આવે અને ફરિયાદ પણ ન નોંધાવી શકે તો એ ખૂબ ગંભીર ઘટના કહી શકાય।
આજે આ પ્રકરણ સમાજની અંદર આ પ્રકારના શિક્ષિત વરુઓ ફરતા હશે તો પછી કન્યા કેળવણીના મોરચે આગળ વધવું કઈ રીતે? કોલેજના તંત્રે તો તેમને છૂટા કરી દીધા, પણ આવું કરનારાઓ સામે પોલીસ આકરી કાર્યવાહી કરતી હોય છે, તેમનું સરઘસ કાઢતી હોય છે. શું હવે આ ગિરીશ ભીમાણીનું પણ સરઘસ નહીં કાઢવામાં આવે? યુવતીની છેડતી કરનાર સામે કોઈ લુખા હોય કે વાઇસ ચાન્સલર હોય, કાર્યવાહી કેમ એક સરખી ન થાય? તેમાં કેમ ભેદભાવ આચરવામાં આવે છે? કાર્યવાહી પણ શું હોદ્દો અને રાજકીય વગ જોઈને કરવામાં આવે છે? જેનીબેન ઠુમરે જણાવ્યું હતું કે આ યુવતીના મા બાપ પોલીસ સ્ટેશને ગિરીશ ભીમાણી સામે ફરિયાદ નોંધાવવા ગયા હતા, તો તેમની ફરિયાદ પણ ન નોંધાઈ. હવે વિચારો કે આ એક બે દીકરીની વાત નથી, ડઝનથી પણ વધુ દીકરીઓની વાત છે. આટલા બધાની વાત પણ પોલીસ સાંભળવા તૈયાર નથી. આ બતાવે છે કે ગિરીશ ભીમાણી કયા હદ સુધીની રાજકીય પહોંચ ધરાવે છે. આ પ્રકરણમાં જે આરોપી છે એને સજા થાય, ફક્ત નિયામક તરીકે ફરજ મુક્તિ કરવી એ સજા નથી. આજ સુધીમાં કેટલી દીકરીઓ સાથે આવું શોષણ થયું છે, કેટલી દીકરીઓને ક્યાંક ને ક્યાંક લાલચોના બહાને એની સાથે એને પીડિતા બનાવવામાં આવી છે, એ પણ જાણવું જરૂરી એટલા માટે છે કે ભવિષ્યમાં આપણે દીકરીઓને આવા અત્યાચારો સહન કરતી રોકી શકીએ. આપણે ખૂબ આશા રાખીને શિક્ષણ મેળવવા માટે મોટી મોટી સંસ્થાઓમાં, નામચીન સંસ્થાઓમાં આપણી દીકરીઓને મોકલતા હોય છે, જેથી કરીને એનું ભવિષ્ય બને. પણ ભવિષ્ય બનતા બનતા એનું મોરલ તૂટી જાય, એ હું માનું છું ત્યાં સુધી આપણે બધા જ એક સાથે રહીને એ દીકરી સાથે કે એના ભવિષ્ય સાથે અન્યાય કરતા હોઈએ એવું લાગે છે. એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રકરણ એ આંખ ખોલનારું પ્રકરણ બને, ભવિષ્યમાં અનેક દીકરીઓને બચાવનારું પ્રકરણ બને. આનો અર્થ એમ થાય કે રાજકીય પહોંચ ધરાવનારા રાજ્યમાં ગમે તેની બહેન દીકરી સાથે ગમે તે રીતે વર્તી શકશે. પોલીસ તેમની ફરિયાદ પણ નહીં લે. તેમનો દાવો હતો કે મારી પાસે અનેક દીકરીઓના મા બાપના ફોન આવ્યા છે કે અમરેલી જેવા નાના શહેરમાં પણ દીકરીઓ સાથે આ પ્રકારના ઊંચા હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓ પીએચડીની પરીક્ષામાં પાસ કરાવી દઈશું, કોલેજની પરીક્ષામાં પાસ કરાવી દઈશું, સારી રેન્ક અપાવીશું જેવી લાલચો આપી તેનું શારીરિક શોષણ કરવાનો પ્રયત્ન કરે છે. હવે જો અમરેલી જેવા નાના સેન્ટરમાં આવું થતું હોય તો પછી તો બીજે ક્યાંયની વાત પણ કરવી રહી. મા બાપ દીકરીઓને ભણવા મોકલે ત્યારે નિશ્ચિંત થઈને મોકલે, એનો દાખલો આપણે અમરેલીની પ્રજા સાથે રહીને બેસાડીએ એવી વિનંતી છે. અને સાથે સાથે સ્ત્રી સશક્તિકરણના પોકળ દાવાઓ જે કરે છે, રીવાબા એવું કહે છે માનનીય શિક્ષણ મંત્રી કે ગુજરાતમાં બધી જ મહિલાઓ સુરક્ષિત છે, દીકરીઓ સુરક્ષિત છે, શિક્ષણ ખૂબ સારું મળે છે, તો કેવી રીતનું સારું મળે છે? વાઇસ ચાન્સેલર કક્ષાનો વ્યક્તિ અડપલા કરી શકે? શું આ આપણે ગુજરાત બનાવ્યું છે? એટલે ખૂબ ગંભીર રીતના આક્ષેપ કર્યા વગર સાથે આવીને આ લડાઈ લડવી જોઈએ, ચોક્કસ લડવી જોઈએ. અને એમાં હું ક્યાંય પણ મદદરૂપ બની શકતી હોય, સહભાગી થઈ શકતી હોય તો આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવા પરિવારો, આવી દીકરીઓ કે તમે જાણતા હોય કે આવી ક્યાંય દીકરીઓ છે તો મારા સુધી એનો સંપર્ક કરાવજો. એમની આઈડેન્ટિટી લોકો વચ્ચે ન ખુલ્લી પડે, પણ એમની સાથે જેમણે પણ ક્યાંય અન્યાય કર્યો છે, અત્યાચાર કર્યો છે, એને સજા નામ લીધા વગર મળે એવી એક પ્રયત્ન અમે અને અમારી ટીમ ચોક્કસપણે કરીશું. તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે એક મહિલા બેસે છે અને તે જ સમયે યુવતીઓ સાથે વાઇસ ચાન્સલર કક્ષાની વ્યક્તિ આ પ્રકારનું વર્તન કરી જાય તે કેટલા અંશે યોગ્ય છે? ગુજરાત જાણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતું હોય તેવું જ લાગે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે કે જ્યાં મહિલાઓ સાથે શોષણ થાય છે. ગામે ગામથી નાના શહેરોમાં ભણવા આવતી આ યુવતીઓ માટે ભણવા યોગ્ય વાતાવરણ પણ સર્જવું એ ગુજરાત માટે જરૂરી બન્યું છે. આ ગિરીશ ભીમાણી પણ બહુ મોટી માયા છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા. તે સમયે તેમનો કાર્યકાળ વિવાદોથી ખરડાયેલો રહ્યો હતો. તેમણે એક પછી એક એવા કાંડ કર્યા કે છેવટે શિક્ષણ વિભાગને તેમને વાઇસ ચાન્સલરના હોદ્દા પરથી હટાવવા પડ્યા હતા. તેમના કાર્યકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર અને આસિસ્ટન્ટ ભરતીમાં પણ ગોટાળા થયા હતા. આ ઉપરાંત ભરતીમાં લાગવગ કરવામાં આવી હોય તેવા પણ આક્ષેપ થયા હતા. તેની સાથે તેમણે ભ્રષ્ટાચાર કરીને લાયકાત વગરની કોલેજોને પણ મંજૂરી આપી હતી. જામનગરની નાઘેડી કોલેજમાં ડમી કાંડને લઈ તેમના પર આક્ષેપો થયા હતા.
આ કોલેજમાં ભીમાણી ટ્રસ્ટી હતા. આ ઉપરાંત પેપર લીક પ્રકરણ અને સેનેટની ચૂંટણીમાં પણ કારણ વગરનો વિલંબ થયો હતો. આમ તેઓ વાઇસ ચાન્સલર તરીકે સતત વિવાદમાં રહ્યા હતા. તેના કારણે એક દિવસ ગયો નહીં હોય કે તેમની સામે શિક્ષણ વિભાગને ફરિયાદ થતી ન હોય. આ દર્શાવે છે કે ગિરીશ ભીમાણી અગાઉ પણ વિવાદાસ્પદ રહી ચૂક્યા છે. હવે તેમને લઈ નવો વિવાદ સર્જાયો છે અને તેની સામે પોલીસે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરી નથી. તે જોતા આગામી દિવસોમાં વિપક્ષ તેમની સામે કાયદાકીય કાર્યવાહીને મુદ્દો ઉપાડે તે પૂરેપૂરી સંભાવના પણ દેખાઈ રહી છે.